મોરબીમાં જેતપરના ખેડૂતો જે રીતે અડગ મનોબળ રાખીને પોતાના હકની લડાઈ અત્યારે લડી રહ્યા છે, તેમાં આ ખેડૂતોની સાથે જેતપરની નારી શક્તિનું પણ ખૂબ જ મોટું યોગદાન છે। આપણે જોયું કે જ્યારે જેતપરના વિરોધ પ્રદર્શનમાં ખેડૂતોની જ્યારે અટકાયત થઈ રહી હતી, પોલીસ પકડીને તેમને જ્યારે લઈ જઈ રહી હતી, તેમને જેલ ભેગા કરવાના જ્યારે પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યારે કઈ રીતે આ મહિલાઓ પોલીસની સામે પડી, બહાદુરીથી પોલીસને પણ લડત આપી, પોલીસના દંડા ખાધા, લાઠીચાર્જની વેદના કે જે આ જેતપરની મહિલાઓએ સહન કરીને પણ જેતપરના ખેડૂતો સાથે મક્કમતાથી ઊભી રહી હતી। ત્યારે જેતપરની આ મહિલાઓને સમર્થન આપવા માટે પદ્મિનીબા વાળા પહોંચ્યા હતા। તેમણે શું કહ્યું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જેતપરના ખેડૂતો પોતાના હકની લડાઈ લડવા માટે મક્કમ છે અને જે રીતે આજે ટ્રેક્ટર રેલી સાથે સરકારને ખુલ્લો પડકાર તેઓ આપી રહ્યા છે, ત્યારે આ જે લડત જે છે એ લડતની વિગતો જે છે એ સતત જે ઘટનાઓ સામે આવી રહી છે અને જે દ્રશ્યો ઘણા દિવસોથી સામે આવી રહ્યા છે, તેમાં તમે જોયું હશે કે ખેડૂતો જે છે એ બિલકુલ આક્રમક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, કેમ કે તેમના હકની જમીન છે, તેમના હકની જમીન પણ એક પણ રૂપિયાનું વળતર તેમને ચૂકવ્યા વગર વીજ કંપનીઓ આવી જાય છે અને પોલ નાખવાની તમામ જે કામગીરી જે છે તે કામગીરી કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન સતત કરી રહ્યા છે અને જ્યારે એક દિવસ એવો હતો કે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પોલીસ આવી ધડાધડ દંડાવાળી કરી લાઠીચાર્જ કર્યો અને લાઠીઓ જ્યારે પોલીસ ખેડૂતો પર વરસાવી રહી હતી, એ લાઠીઓનો માર જેતપરની મહિલાઓએ પણ સાથે ખાધો છે। ત્યારે જેતપરની આ મહિલાઓ, જેતપરની જે નારી શક્તિ છે, તેનું પણ આખી આ આંદોલનમાં આ આખા જે મહાસંગ્રામ જે જેતપરના ખેડૂતો અત્યારે લડી રહ્યા છે તેમાં ખૂબ જ મોટું યોગદાન છે। ત્યારે પદ્મિનીબા વાળા કે જે ક્ષત્રિય સમાજના એક અગ્રણી છે, તેઓ પહોંચ્યા હતા જેતપુર। મહિલાઓને તેમણે તેમના સંબોધનમાં શું કહ્યું તે જોઈએ। આપજો અને ખોટી રીતે પીછે પર હઠ નહીં કરતા, આપણે કોઈ હોબાળો નથી મચાવો, આપણે શાંતિથી પ્રેમથી જ સરકારને આપણે આ મંચ ઉપરથી પણ હું કહું છું જોઈએ। એનો હું જોઉં છું તો બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ભાઈ આજની નારી સબ પે ભારી, એક નારી સબ પે ભારી, એટલે આજે નારી શક્તિ પણ મને જોઈ અને ખૂબ જ એમ થયું કે નાના આપણે ન્યાય 100% ખેડૂત ભાઈઓને ન્યાય મળશે। જય માતાજી। આ લોકો તો કોણીએ ગોળ ચોટાડી દેશે કે ભાઈ અમે તમને આમ કરી દેશું, આમ કરી દેશું। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સારા પ્રલોભનો બધાને આપતા હોય છે અને આજ પબ્લિક એ પ્રલોભનોમાં આવી અને ઓલા બે ટુકડા આપી દેતા હોય છે, એમાં વેચાઈ જતી હોય છે, ત્યારે આજે ભોગવવાનો વારો આવ્યો છે। એટલે ખાસ કરી અને અંધ ભક્તોએ જાગવાની જરૂર છે અને અહીંયા વાત છે ખેડૂત ભાઈઓની, તો આજે ખુલ્લી આંખે દેખાય છે કે કેટલો બધો અન્યાય થઈ રહ્યો છે અને છતાંય આજે નેતાઓ ક્યાં ગયા? આજે કેમ ખેડૂત ભાઈઓની આજે દરકાર નથી લેતા, કેમ પૂછતા નથી? આજે ઘણી બધી જગ્યાએ ઉદ્ઘાટન કરવા આવે છે તો બે પગ લઈ અને કેમ બે ખેડૂત ભાઈઓ પાસે નથી આવતા કે ભાઈ શું તમારી માંગ છે? અને માંગ છે એ સાચી છે કે આજે એમની ને એમની જમીન અને એમની ને એની જશે આપણે, તો આપણે આપણી ખેડૂતોની જમીન છે, ખેડૂતોને પૂછવું નથી, ખેડૂતોની સાથે આપણે વાત આપ નેતાઓ જે છે, જ્યારે ચૂંટણી હતી ત્યારે આપ લોકો ઘરે આવ્યા, ત્યારે આ લોકોને આપની જરૂર છે અને સરકારશ્રીને આ મંચ ઉપરથી કહેવા માંગુ છું, જો ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું ને તો આ દેશ હેરાન થઈ જશે। આજે ખેડૂત છે ને, આ પેટ ઠારે છે કે ખેડૂત છે, આજે તડકો, ઠંડી કે વરસાદ ગમે એવો પડે છે તો ખેડૂત આજે આપણું બધાને આપણે આજ કહીને અન્નદાતા છે આપણો, અને આજે એ જ આપણા આ ભારતમાં જો ખેડૂત હેરાન હોય તો આપણે બધાએ ડૂબી મરવું જોઈએ। એટલે ખેડૂત ભાઈઓને આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આપ લોકો આપની લડાઈ ચાલુ રાખજો, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે આપની તો આ આશા રાખી હતી આપ લોકો પાસેથી કે આજે આપ એ લોકોનું જ લઈ લેશો અને આગળ જતા જો આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનારો ટાઈમ આ સરકાર માટે ખૂબ જ કપરો ટાઈમ હશે, એ વિચારી લેજો। અને ખેડૂતો અડીખમ ઊભા છે અને એની સાથે અમે પણ ઊભા છીએ। અહીંયા હું કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નથી
માનવતાની દ્રષ્ટિએ અને એક મારા ખેડૂત ભાઈઓ અને જે આ બહેનો દીકરીઓ જે અત્યારે રોડ ઉપર ઉતરવું પડ્યું છે ને એના ન્યાય માટે હું આવી છું. અને જ્યાં જ્યાં ખેડૂત ભાઈઓ મને બોલાવશે ત્યાં ત્યાં હું ઊભી રહીશ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું ઊભી રહીશ. પણ ન્યાય તો આપણે મળવો જોઈએ. અને એકતા હંમેશા આપ લોકોએ ક્ષત્રિય આંદોલન જોયું હશે. આ સરકાર એ કુદરતથી મોટી થઈ ગઈ છે. આજે ભગવાન કહીએ ને, ભગવાન એટલે આ ભગવાનથી મોટી આ સરકાર થઈ ગઈ છે કે જે આપણે કહીએ ને કે ખેડૂત જે જગતનો તાત છે, આજે એને રડવું પડે છે, એને બે હાથ જોડવા પડે છે. આજે ખેડૂતના બહેનો દીકરીઓ જેને ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે તો થૂથું કરવાનું મન થાય આ સરકાર ઉપર કે આજે બહેનો એટલા માટે આ બહેનોએ અને ભાઈઓએ આપણે ચૂન્યા હતા કે આજે બહેનો ઉપર લાઠી ચાર્જ કરો છો. થોડીક તો શરમ રાખો અને થોડીક દયા રાખો. આજે આ બહેનો દીકરીઓ કે આજે ખેડૂતો જે ભાષણો મેં સાંભળ્યા એ ભાષણો બહુ સરસ બહેનોએ જુસ્સાપૂર્વક કર્યા છે. અને આમનામ આપણે જ્યાં સુધી આપણી જીત ન થાય ત્યાં સુધી આથી ડબલ જુસ્સો રાખવાનો છે. અને કહેવત છે ને કે નારી ધારે ઈ કરી શકે. ભાઈ તો આજે વહેલી સવારથી જ ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો નીકળ્યા છે ટંકારાથી અને આસપાસના તમામ જે ગામડાના ખેડૂતો છે તેમને પણ આહવાન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એક વિશાળ રેલી જે છે તે અત્યારે જે યોજાઈ છે તેને લઈને હવે જોવાનું એ જ રહેશે કે આ રેલી જ્યારે ગાંધીનગર પહોંચે છે ત્યારે શું થાય છે અને તમામ જે ખેડૂતો જે છે તે આ ગાંધીનગર સુધી પોતાના ટ્રેક્ટર લઈને પહોંચી શકે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. કેમ કે ઘણા ખેડૂતોએ એવો પણ ભય વ્યક્ત કર્યો છે કે અમે પહોંચી જઈએ હેમખેમ તે પણ મોટી વાત ગણાશે. કેમ કે પોલીસ જે છે તે ક્યાંક અમને ડિટેન કરે એવી અમને બીક છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે અત્યારે મક્કમ મનોબળ જે છે આખા જેતપર ગામનું અને એમાં એ તમામ લોકો કે જે ખેડૂતો હોય કે ન હોય પણ આ ખેડૂતોની લડતમાં સમર્થન આપવા માટે તેમની સાથે જોડાયા છે. મહિલાઓ કે જેમના પતિ જે છે તે ખેડૂતો છે, તેમના દીકરા જે છે તે ખેડૂતો છે. ત્યારે આ તમામ જે મહિલાઓ જે છે તે પણ બિલકુલ ખેડૂતોની સાથે અત્યારે આ લડાઈ લડી રહી છે, પોતાનો ફાળો નોંધાવી રહી છે. ત્યારે આ તમામ જે મહિલાઓ જે છે એ મહિલાઓના આ યોગદાનને પણ ગુજરાતની જનતા યાદ રાખશે એવું ચોક્કસપણે કહી શકાય. આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.